નમસ્કાર. શ્રીમતી કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ચાણસ્મા મનોવિજ્ઞાન ટૂંકા પ્રશ્નો બોર્ડ પરીક્ષા માટે સેક્શન સી માટે અગત્યના પ્રશ્નો જવાબ સહિત. પ્રશ્ન 1. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? જવાબ છે આપણી આસપાસના બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર છે તે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સ્પષ્ટપણે હાજર ન હોય તે ધ્યાનનો સીમા પ્રદેશ છે. દાખલા તરીકે રેડિયો વાગતો હોય ત્યારે ગીતનો ગાયકનો અવાજ કેન્દ્ર પ્રદેશ અને વિવિધ વાજિંત્રોનો અવાજ એ ધ્યાનનો સીમા પ્રદેશ છે. પ્રશ્ન 2. ધ્યાનના લક્ષણો જણાવો. તો ધ્યાનના લક્ષણો છે નંબર 1, ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. 2, ધ્યાન સમાયોજનાત્મક છે. 3, ધ્યાન શોધનાત્મક છે. 4, ધ્યાન ભવિષ્યલક્ષી છે. 5, ધ્યાન પ્રેરણાત્મક છે. 6, ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. અને 7, ધ્યાન ચંચળ છે. પ્રશ્ન 3. શિક્ષણની તરેહો જણાવો. તો શિક્ષણની કુલ 5 તરેહો છે. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, આંતરસૂઝ દ્વારા શિક્ષણ અને અનુભવ દ્વારા શિક્ષણ. પ્રશ્ન 4. પૂર્વગ્રહો વિષચક્ર જન્માવે છે, સમજાવો. પૂર્વગ્રહ એ નિર્ધારિત નિષેધક મનોવલણ છે. પૂર્વગ્રહ એ પૂર્વ નિર્ધારિત નિષેધક મનોવલણ છે. નિષેધક મનોવલણમાં પૂરતા અનુભવ અને પુરાવાઓનો અભાવ હોય છે. પૂર્વગ્રહની અભિવ્યક્તિ આવેગાત્મક છે. પૂર્વગ્રહો નિશ્ચિત લાગણીથી પ્રેરાઈને આક્રમકતા સાથે જોડાયેલા હોવાથી બંને પક્ષો વચ્ચેની આક્રમકતાને વધુ તીવ્ર બનાવે છે. પૂર્વગ્રહના કારણો કોઈ એક પક્ષ તરફથી કરવામાં આવતો અન્યાય કે આક્રમક નિષેધક વર્તન સામા પક્ષને વધુ તીવ્ર આક્રમક પ્રતિક્રિયા કરવાની પ્રેરણા આપે છે. પૂર્વગ્રહ પ્રેરિત તોફાનો, ઉલ્લડો, કોમી રમખાણો વગેરે ઝડપથી અને આક્રમકતાથી ફેલાય છે અને સતત બંને પક્ષો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થાય છે. આમ પૂર્વગ્રહો વિષચક્ર જન્માવે છે. દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચેના પૂર્વગ્રહો. પ્રશ્ન 5. સમૂહ માધ્યમોના નામ જણાવો. ટેલિવિઝન, રેડિયો, વર્તમાનપત્ર, ચોપાનિયા, હોર્ડિંગ, ઇન્ટરનેટ, વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક વગેરે. હતાશાની વ્યાખ્યા આપો. જવાબ. લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિ એટલે હતાશા. વ્યક્તિ જ્યારે લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં અવરોધ નડે અને વ્યક્તિને નિષ્ફળતા મળે ત્યારે હતાશા જન્મે છે. ઘણી વખત પ્રશ્ન એવો પૂછાય છે કે હતાશા ક્યારે જન્મે છે? તો વ્યક્તિ જ્યારે લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં અવરોધ નડે અને વ્યક્તિને નિષ્ફળતા મળે ત્યારે હતાશા જન્મે છે. ઉપરી અહમની સમજૂતી આપો. ઉપરી અહમ એ આદર્શવાદ કે નૈતિકતા સાથે સંકળાયેલ છે. ઉપરી અહમ સમાજ અને સંસ્કૃતિના નિયમો, આદર્શો, રીત રિવાજો, માન્યતાઓ સાથે સંબંધિત છે. તે સારા ખરાબ, યોગ્ય અયોગ્ય વચ્ચેની ભેદરેખા નૈતિકતાના આધારે કરે છે. જે વ્યક્તિમાં ઉપરી અહમનો વિકાસ થાય છે તેઓમાં આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે છે અને નૈતિક ગુણો દ્રઢ બને છે. 8મો પ્રશ્ન છે રીઅપટેક પ્રક્રિયા એટલે શું? તો સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે. પરંતુ જો ચેતાપ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે એ જ ચેતાકોષમાં પાછો ફરે
તો તેને રીઅપટેક પ્રક્રિયા કહે છે. 9. સ્વાનુભૂતિનું ઉદાહરણ સહ સમજૂતી આપો. સ્વાનુભૂતિમાં દર્દીને ચિંતા કે ભય પ્રેરિત વાસ્તવિક પરિસ્થિતિમાં મૂકીને તેનો સીધો અનુભવ કરાવવામાં આવે છે. દાખલા તરીકે અંધારાનો ભય અનુભવતી વ્યક્તિને વારંવાર અંધારાવાળા સ્થળે લઈ જઈ ભયનો સામનો કરતા શીખવવામાં આવે છે. સલાહાર્થી કોને કહે છે? તો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર અને તેના નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિને સલાહાર્થી કહે છે. 11. હવાનું પ્રદૂષણ થવાના કારણો જણાવો. શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં કારખાનામાંથી નીકળતા ધુમાડા, કોલસી, ઝેરી ગેસ, બીજા રજકણો, વાહનોમાંથી નીકળતા ધુમાડા, બીડી, સિગારેટના તમાકુ બળવાથી નીકળતા ધુમાડા, હવામાં તરતા રજકણો વગેરે હવામાં પ્રદૂષણ ફેલાવે છે. વિજ્ઞાપનની અસરકારકતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે? તો વિજ્ઞાપનની અસરકારકતા માટે નીચેના પરિબળો નિર્ણાયક બને છે. પહેલું, શું કહેવું જોઈએ. બીજું, કેવી રીતે કહેવું જોઈએ. ત્રીજું, ક્યારે અને કોના દ્વારા કહેવું જોઈએ. ચોથું, કેવી અને કઈ જાહેરાત અસરકારક છે. 10મો પ્રશ્ન છે. 13મો, વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો. તો સેલ્ડન અને કિંગે આપેલી વ્યાખ્યા જોઈએ તો સેલ્ડન અને કિંગના મતે વિધાયક મનોવિજ્ઞાન એ સામાન્ય માનવ સામર્થ્યો અને સદ્ગુણોના વૈજ્ઞાનિક અભ્યાસથી કશું વિશેષ નથી. વિધાયક પ્રબલન એટલે શું? તો પ્રતિક્રિયા પછી ઉદ્દીપક રજૂ થાય અને પ્રતિક્રિયાના દરમાં વધારો થાય તેને વિધાયક પ્રબલન કહે છે. દાખલા તરીકે સ્કિનર પેટીમાં હાથો દબાવતા ઉંદરને અન્ન ગુટિકા મળે છે. પરિણામે હાથો દબાવવાની પ્રતિક્રિયા મળવાની સંભાવના વધે છે. વિધાયક પ્રબલનમાં એવા ઉદ્દીપકોનો સમાવેશ થાય છે જે આનંદદાયક પરિણામ કે જરૂરિયાત સંતોષે છે. દાખલા તરીકે પ્રશંસા, ચંદ્રકો, પૈસો વગેરે વિધાયક પ્રબલકના ઉદાહરણો છે. રૈખીય પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે? કેવી રીતે? તો રૈખીય પરિપ્રેક્ષ્ય ઊંડાઈ અને અંતરના સંકેતમાં થાય છે. સમાન અંતરની રેખાઓ દૂર જતાં ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પરની પ્રતિમા એકઠી થતી દેખાય તેને રૈખીય પરિપ્રેક્ષ્ય કહે છે. 16મો, દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? તો દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. એક સાહજિક વર્તન, 2 શિક્ષિત વર્તન. બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે? તો બુદ્ધિના 5 આધુનિક સિદ્ધાંતો છે. સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગિલફર્ટનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત. મનોવલણ ઘડતરને અસર કરતા ઘટકો જણાવો. તો મનોવલણ ઘડતરને અસર કરતા 4 ઘટકો છે: કુટુંબ, સામાજિકીકરણ, સંચાર માધ્યમો અને પ્રત્યક્ષ અનુભવ. મનોવલણ પરિવર્તનની રીતો જણાવો. મનોવલણમાં પરિવર્તન લાવવું હોય તો કઈ રીતે આવે? તો એક શિક્ષણ દ્વારા, બીજું પ્રચાર દ્વારા, ત્રીજું જૂથ ચર્ચા દ્વારા, ચોથું કાયદાઓ દ્વારા. તો શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ. 20મો, પૂર્વગ્રહ સંપાદિત છે સમજાવો. તો પૂર્વગ્રહ એ પૂર્વ નિર્ધારિત નિષેધક મનોવલણ છે. નિષેધક મનોવલણમાં પૂરતા અનુભવ અને પુરાવાઓનો અભાવ હોય છે. પૂર્વગ્રહની અભિવ્યક્તિ આવેગાત્મક છે. માનવી સામાજિક પ્રાણી હોવાથી તે આજીવન સામાજિકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ દરમિયાન સ્વ અનુભવો, સામાજિક અભિસંધાન અને વ્યાપક સામાજિક પરિવર્તનમાંથી પૂર્વગ્રહો ઘડાય છે અને આત્મસાત થાય છે.
જે તે સમાજના પૂર્વગ્રહો જે વડીલોમાં હોય તે પૂર્વગ્રહો તે સમાજના બાળકોમાં હોતા નથી, પરંતુ ધીમે ધીમે તે બાળકો મોટા થતા જાય અને તેમની આંતરક્રિયા અને સામાજિકરણથી પરધર્મ, પરપ્રાંત, પરકોમ, પરજાતિ વગેરે પ્રત્યેના વડીલોના પૂર્વગ્રહો સંપાદિત થાય છે અને વ્યક્તિ તે જ પ્રમાણે વર્તન કરવા પ્રેરાય છે. આમ પૂર્વગ્રહો સંપાદિત છે. 21. ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ કઈ છે? તો 1. જાહેર પરિવહનનો ઉપયોગ, 2. ખુલ્લી જગ્યાએ પહોંચવું, 3. બંધ જગ્યાએ પહોંચવું, 4. લાઇનમાં ઊભા રહેવું અથવા ભીડમાં જવું અને 5. ઘરની બહાર એકલા જવું. DSMના વિવિધ સંસ્કરણો તેના પ્રકાશન વર્ષોનું કોષ્ટક તૈયાર કરો. તો આમાં DSMના સંસ્કરણો લખો ત્યારે લખવાનું DSM-1, DSM-2, DSM-3, 3R, 4, 4TR અને 5. કુલ 7 થશે. DSM-1, DSM-2, DSM-3, 3 પછી ફરી 3R, પછી 4, 4TR અને 5. વર્ષમાં પહેલાં 1952, પછી 1968, પછી 80, 80 ની 7 87, 87 ની 7 94, 2000 અને 2013. 1952, 1968, 1980, 1987, 1994, 2000 અને 2013. સલાહની કોઈ એક વ્યાખ્યા લખો. સલાહ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. કાર્લ આર રોજર્સ. યોગનો અર્થ સ્પષ્ટ કરો. શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે સમત્વમ યોગ ઉચ્યતે, એટલે કે સમતા એ જ યોગ. જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વસ્થતાની સમાન સ્થિતિ જાળવી રાખવી એ યોગ છે. યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ થાય છે જોડવું. જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવો તે યોગ છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં યોગના 8 અંગો દર્શાવ્યા છે. આથી તે અષ્ટાંગ યોગ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 25. ભીડ એટલે શું? મર્યાદિત જગ્યામાં અનેક વ્યક્તિઓ રહેતી હોય તેને ભીડ કહે છે. અભ્યાસો દર્શાવે છે કે ભીડને કારણે વ્યક્તિઓમાં માંદગી અને રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ભીડ એ વ્યક્તિલક્ષી સમસ્યા છે. સંશોધકોના મત મુજબ જકડાઈ જવાની વ્યક્તિલક્ષી લાગણીને ભીડ કહે છે. કટ લેવિનનું જીવન અવકાશ. કટ લેવિન મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે. કટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે. લેવિનના મત પ્રમાણે જીવન અવકાશને વ્યક્તિના વર્તનને નક્કી કરતી સમગ્ર મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. જીવન અવકાશમાં પર્યાવરણમાં હાજર રહેલ દરેક એવી બાબતોનો સમાવેશ થાય છે જે વ્યક્તિના વર્તન પર અસર કરે છે. આ પર્યાવરણમાં વ્યક્તિની આસપાસ ભૌતિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકો જેવી દરેક બાબતોનો સમાવેશ થાય છે. લેવિન પર્યાવરણની વચ્ચે રહેલ વ્યક્તિને જીવન અવકાશ કહે છે. સૂત્ર છે B = F(L) = F(PE). આમાં B એટલે બિહેવિયર્સ વર્તન, E એટલે પર્યાવરણ, F કાર્ય, P વ્યક્તિ. જે ભૌતિક વાતાવરણ પ્રત્યક્ષ અસર કરતું ન હોય તેને કટ લેવિન બાહ્ય વિસ્તાર કહે છે. પરંતુ આ બાહ્ય વિસ્તાર મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાઓને અસર કરી શકે છે. દાખલા તરીકે વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીને એવા સમાચાર મળે કે નગરના ગીચ વિસ્તારમાં ટ્રાફિક જામ થયો છે તો તેની કોઈ અસર થતી નથી, પરંતુ જેનો તાસ છે એ જ શિક્ષક ટ્રાફિકમાં ફસાયા છે ત્યારે તેની જુદી જુદી અસર થઈ શકે છે. સંસ્થાની વ્યાખ્યા આપો.
સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો કે પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે, જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા, અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા ધ્યેયો સિદ્ધ કરવાનો હેતુ હોય છે. પહેલું તો શું છે? પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે, જેમાં શું છે? શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન દ્વારા સત્તા, અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. સંવેદનના પ્રકારોના નામ આપો. તો સંવેદનના 5 પ્રકાર છે: દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. ગંધ સંવેદનને દ્રાણ સંવેદન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે? શા માટે? તો ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે એક નેત્રીય સંકેતનો ઉપયોગ કરે છે. ચિત્રકારો પોતાના ચિત્રમાં સાપેક્ષ અંતર દર્શાવવા એક નેત્રીય સંકેતનો ઉપયોગ કરે છે. નાટ્ય નિર્દેશકો એક નેત્રીય સંકેતને ધ્યાનમાં લઈને સ્ટેજ પર અંતરનો ભાસ ઊભો કરવા વચ્ચે પાતળા કપડાની જાળીના પડદાની ગોઠવણ કરે છે. તેથી સ્ટેજ પર આને કારણે દ્રશ્ય ઝાંખું અને અસ્પષ્ટ રજૂ કરી શકાય. આંતરસૂચના પ્રયોગો કોણે અને કોની ઉપર કર્યા? તો આંતરસૂચના પ્રયોગો કોહલરે ચિમ્પાન્જી પર કર્યા. આ ચિમ્પાન્જીનું નામ સુલતાન હતું. બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. તો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. આમ બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ થાય છે, જે લેટિન ભાષાના ઇન્ટેલિગર ક્રિયાપદ પરથી બનેલો છે. ઇન્ટેલિગર એટલે સમજવું. આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ. સમૂહ માધ્યમ એટલે શું? તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં માહિતીનું આદાન પ્રદાન અને વિચાર વિનિમયની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. તેની અસર વિશ્વના સમગ્ર માનવ જીવન પર પડી છે. પ્રાચીન સમયમાં માહિતીનું આદાન પ્રદાન કરવામાં ઘણો સમય જતો, પરંતુ વર્તમાન સમયમાં વર્તમાનપત્રો, ટીવી, રેડિયો, મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક વગેરે ઇલેક્ટ્રોનિક સાધનો પર આધારિત સંદેશાવ્યવહારના સાધનો વિશ્વને ખૂબ ઝડપથી જોડે છે. વિશ્વના કોઈપણ ખૂણે બનેલી ઘટનાની માહિતી બીજી જ ક્ષણે દુનિયાને લોકો પાસે ઘેર બેઠા પહોંચી શકે છે. આવા સાધનોને સમૂહ માધ્યમ કહે છે. મનોવલણના સ્વરૂપના કોઈ 4 મુદ્દા લખો. તો 1. મનોવલણો જન્મજાત નહીં પણ સંપાદિત છે. 2. મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. 3. મનોવલણો વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય છે. 4. મનોવલણો વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. 34. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા કે અર્થ આપવો એ ઘણો કઠિન છે, કારણ કે માનવ સમાજની રચના જટિલ અને બહુઆયામી છે. સામાન્ય રીતે સંસ્કૃતિને કોઈ સામાજિક જૂથ કે સમાજ દ્વારા કરવામાં આવતા સામાજિક નિયમો, ધોરણો, ભૂમિકાઓ અને મૂલ્યોના રૂપમાં દર્શાવવામાં આવે છે. સલાહાર્થી અને સલાહકારનો અર્થ આપો. મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર અને તેના નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિને સલાહાર્થી કહે છે. મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો હલ કરવામાં અન્યને સહાયરૂપ બની શકે તેવી જરૂરી લાયકાતો અને કૌશલ્યો ધરાવનાર વ્યવસાય તાલીમ પામેલા માણસને સલાહકાર કહે છે. અનુકંપી ચેતાતંત્રનું કાર્ય જણાવો. તો અનુકંપી ચેતાતંત્ર સક્રિય બનતા શ્વાસોશ્વાસ ટૂંકા અને ઝડપી બને છે. હૃદયના ધબકારા વધી જાય છે. લોહીની નળીઓ સંકોચાય છે.
લોહીનું દબાણ વધી જાય છે વગેરે જેવા આંતરિક ફેરફારો થાય છે. આ ઉપરાંત ગળા અને નાકના સ્નાયુઓમાં થતા ફેરફારોને કારણે ફેફસામાં વધુ હવા પહોંચે છે. ચહેરાના હાવભાવ પર આવેગ અનુસાર બદલાય છે. પાચન ક્રિયામાં અવરોધ થાય છે. ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક પર્યાવરણમાં હવામાન, આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ, વનસ્પતિ, પ્રાણી, પશુ, પંખી વગેરેનો સમાવેશ થાય છે. કેન્દ્રીકરણ એટલે શું? તો કોઈ પણ પદાર્થ કે વસ્તુને જોવા માટે આપણે બંને આંખો ઉપર નીચે ડાબી જમણી દિશામાં એક સાથે ફરે છે. એક આંખ બંધ કરી બીજી ખુલ્લી આંખને ફેરવીએ તો પણ બંધ આંખનો ડોળો એ જ દિશામાં ફરતો જણાય છે. બંને આંખોનો સહકાર નાની ઉંમરથી જ વિકાસ પામે છે. આ જ પ્રમાણે નજીકથી દૂર કે દૂરથી નજીક દૃષ્ટિ ફેરવીએ તો પણ બંને આંખનું કેન્દ્રીકરણ સાથે જ થાય છે. અને છેલ્લો 39મો પ્રશ્ન, સુખાકારી અંગેના અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રીય મૂલ્યો કયા કયા છે? તો ખુશ રહેવું, વિધાયક મનોવલણ ધરાવવું અને પોતાની જાત માટે સારું અનુભવવું એ અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રીય મૂલ્યો છે.